ભાઈ અમારા ઘઉંની કણમાંથી મણ થવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ અમારી ફેક્ટરી છે મારા બાપાની. કણમાંથી મણ થશે. આ અમારી દૂધની ફેક્ટરી છે. જો દૂધની ફેક્ટરી યારે મારી બેસો. અહીંયા અમારા ચકલો આવી છે. આ બેસો માટે પાણી પીવાની વ્યવસ્થા કરી છે. આ એમનો રહેવાની વ્યવસ્થા જુઓ. અમે માલિક છીએ ભેંસના ખેતરના. અમારા પપ્પા માલિકી, પણ અમે ખાલી ઓર રાખવા આવીએ. જુઓ ભેંસોનું સોણ આટલા નાખ્યું. કણમાં મણ થવાની પ્રોસેસ ચાલુ છે. હવે બાપ બેટો આવી જાય છે ઠંડીના સવાર વહેલા વહેલા બધી જોવા. અને મારા નાનું એવું પાડું છે. આ મારે આ બધી ભેંસોની સિનિયર ભેંસ છે. બધી ભેંસોની મમ્મી કહેવાય રહી. દાદી કહેવાતો હોય. પછી 2 ભેંસો સી 3 સી એવી સી. અને બહુ જોરદાર નજારો લાગે અમારા ખેતરમાં. જુઓ એટલું મસ્ત છે ને. આ જગ્યાએ અમે ભેંસોનું ખોણ બનાવીએ છીએ. સળગાઈને ચકલો વધ્યા છે. જુઓ ચકલો ઘણો બધો આવે. બધા કે ચકલીઓ 5G આવીને પેલી એ થઈ જાય, પણ ચકલીઓ બહુ છે ખેતરમાં. વાતાવરણ બહુ સારું છે. મને બપૈયો આવી ગયા છે અમારા ખેતરમાં. જુઓ બહુ સરસ છે વાતાવરણ. સવારમાં ખેતર આવવાની બહુ જ મજા આવી જાય. જો ચકલી ખોણ ખાઈ રહી છે. ચકલોએ ખોઈને ભેંસોએ ખોઈને બધું ખોય અંદર છે. ચકલીને ખલકુરી છે સારી. એ કાઢીને ખાશે. એમાં કહું હમણાં મારી મમ્મી આવશે એટલે ખવડાવશે. અમે અત્યારે ખાલી જોવા આવ્યા છીએ. તો વધુ મળીશું આવતા વિડીયોમાં, આવતા બ્લોગમાં. બધું બતાવવામાં આવશે મારા ખેતરમાં શું શું વાવ્યું છે, શું નથી વાવ્યું. અને ખાતરની થેલી, ખાતર કાલે જ ઘઉં પાયા એટલે ખાતરની થેલી આટલા નાખી. આ ઈંડો વાવ્યો છે. જુઓ ને અમે ભેંસોને રવા માટે સગવડ કરી છે. થોડા પૈસા હતા એ લોન લઈને કરી છે. સબસિડી વગરની લોન લીધી હતી. આ તો ન કટ્ટોળા આવ્યા 2-3 જેવો 4-5 પડે. જો અમારો ભેંસા ઉપર ચકલો બકલો બધું આવે. બહુ જ સરસ. અને ખીલકુરી આવી જાય છે. અમારા પહેલાંને ખીલકુરી જોવાની મજા આવી જાય છે. ખલ્લી બોલા મારો ભાઈઓ. ખલ્લી બોલા. જો બોલજો પેલું ખલ્લી પેલું કોયલ કઈ રીતે બોલા. જો અમારા પહેલાંને મજા આવી જાય છે. એ જાય તો વધુ વિડીયો આવતા બ્લોગમાં બતાવવામાં આવશે. જય માતાજી.